ઓમ નમો નારાયણ. હું અરુણાબેન પી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું અરુસ કિચનમાં. તો આજે આપણે બનાવશું બાજરા અને મેથીના ઉત્તપમ. તો એના માટે આપણે આ 1 કપ બાજરાનો લોટ લીધો છે, જે નોર્મલ આપણે રોટલા બનાવીએ એ જ લોટ છે બાજરાનો. અને મેથી, તો થોડીક આપણે મેથી લીધીશ આ રીતે, અને થોડાક આપણે લીલા ધાણા લીધા છે, અને 3 ચમચી જેટલો આપણે ચણાનો લોટ લીધો છે. મસાલામાં આપણે 1 લીંબુ લીધું છે અને 1 ચમચી જેટલી ખાંડ લીધી છે, થોડીક હળદર, ધાણા જીરું અને લાલ મરચું અડધી ચમચી, અડધી ચમચી આપણે સફેદ તલ લીધા છે. મીઠું જોહે સ્વાદ પ્રમાણે, તેલ જોહે અને પાણી જોહે. તો પહેલાં આપણે ખીરું તૈયાર કરી લેવું આનું. તો આને આપણે પહેલાં મેથીને થોડીક ધોઈ નાખીશું. આ રીતે પાણીમાં મેથી ધોઈને એટલે એમાં ધૂળ કે કંઈ હોય તો એ તળિયે બેસી જાય એમ. અને ઉપરથી આપણે મેથી લઈ લેવાની આ રીતને. તો બધી મેથી આ રીતે લઈ લેવાની, એટલે એમાં જે કચરો હશે એ બધોય તળિયે આપણે બેસી જાય. જો ધૂળ બધી તળિયે રહી જાય, મેથી એકદમ સરસ ધોવાઈ જાય. આમાં આપણે લીલા ધાણા નાખી દઈશું. તો ધાણા આપણે ધોઈને જ લીધેલા છે. હવે એમાં બધાય મસાલા નાખીશું. તો મીઠું નાખીશું સ્વાદ પ્રમાણે, અને હળદર, એ ધાણા જીરું અને લાલ મરચું. તો તમારે લીલું મરચું નાખવું હોય તો નાખી શકો, નહીં તો ખાલી લાલ મરચું નાખીને આપણે બનાવી શકીએ. અને આપણે નાના છોકરાઓને બનાવી આપી ખાવામાં તો સારું એમ. રોટલો ન ખાય તો આ રીતે ખાહે એમ, ને મેથી ખાહે. આમાં અમારે અર્પિતાને એવું છે ને, એમને મેથી ન ભાવે, પણ એને મેથીના થેપલા કે આ રીતે કરીને આપણે આપીએ ને તો એ ખાય. તો છોકરાઓય ખાહે આ રીતે એમ. તો આમાં આપણે હવે સફેદ તલ નાખી દેવું, અને ખાંડ, અને ચણાનો લોટ, અને બાજરાનો લોટ. તો થોડુંક આપણે આમાં તેલ નાખીશું, 2 ચમચી જેટલું. બધું આપણે મિક્સ કરી લેવું. તો હવે આપણે આમાં લીંબુ નાખી દેવું. અને તમારે લીંબુની જગ્યાએ ખટાશમાં કંઈ પણ વસ્તુ નાખી શકો. આમચૂર પાવડર નાખી શકો, દહીં નાખી શકો, કોઈ પણ ખટાશ આપણે થોડીક નાખીએ એમ, એટલે બધોય સ્વાદ આવે આમાં, ખાટો મીઠો તીખો બધો એમ. આ રીતે હવે આમાં જોઈ પ્રમાણે આપણે પાણી નાખી અને ખીરું તૈયાર કરીશું. તો આપણે કપ લીધો છે, એમાં આપણે પાણી નાખીશું. થોડું થોડું નાખતું જવાનું અને મિક્સ કરતું જવાનું. તો પાણીનું આપણે લોટ ઉપર આધાર હોય કે લોટ કેવો હોય, કેટલું પાણી પીએ એ પ્રમાણે એમ. એટલે એ પ્રમાણે પાણી આપણે નાખવાનું. આપણે 1 કપ પાણી આમાં નાખ્યું છે. તો આ રીતનું આપણે જોઈ બધું એક સરખું મિક્સ કરી લેવાનું.
થોડુંક હજી ઢીલું કરશું તો થોડુંક પાણી નાખશું હજી. 2 ચમચી જેવું નાખશું આપણે પાણી. તો આપણે આ રીતનું ખીરું જોઈએ. એટલે 1 કપ ને ઉપર આપણે થોડુંક પાણી એમાં જરૂર પડીશ. તો આપણે તવી ગરમ મૂકી દીધી હતી, તો તવી ગરમ થઈ ગઈ છે. આપણે ગેસ ધીમો કરી નાખવાનો. થોડુંક એમાં આપણે તેલ ગેસ કરી લેવું. હવે આપણામાં ખીરું નાખશું. આ રીતનું ખીરું નાખીને સેજ પાણીવાળું હાથ કરીને એને આપણે આ રીતે ફેલાવી દેવાનું. થોડુંક પાણીવાળું હાથ કરવાનું. જે સાઈઝના તમારે બનાવવા હોય એ સાઈઝના બનાવી શકો એમ. આ રીતના આને આપણે હવે શેકાવા દેવું. ઉપરથી એકદમ પાકી જાય એવું થઈ જાય ત્યાં સુધી એને આપણે શેકાવા દેવું. અને એમાં આપણે ઉપરથી સફેદ તલ નાખવા હોય તો થોડાક નાખી શકો એમ. તો થોડુંક સારું લાગે દેખાવમાં, છોકરાઓને ગમે એમ. આ રીતે આ ઓપ્શનલ છે, તમારે નાખવા હોય તો નાખો, ન નાખો તો એ હાલે. આ રીતે થોડાક તલ નાખી દેવાના એટલે સરસ લાગે. તો આને આપણે સાઈડમાં તેલ નાખીશું અને પકાવી લેવું. ગેસ હવે વધારી દેવું. આ રીતે પકાવવા દેવું એને. જ્યાં સુધી આપણે ઉખલી ન જાય ત્યાં સુધી એને નીચેથી પાકવા દેવાનું, કે આરામથી આ રીતે થઈ જવું જોઈએ. 2 બાજુથી પકાવી લેવાનું. આ રીતે બીજી બાજુ આપણે એ જ રીતે પકાવી લેવાનું. તો આને આપણે આ રીતે 2 બાજુ પકાવી લેવાનું. થઈ ગયું ને સરસ. તો આ રીતે પાકી જવું જોઈએ. તો આને આપણે કાઢી લેવું પ્લેટમાં. તો બધાય આપણે આ રીતે બનાવી લેવું. તો આને આપણે આ રીતે 3 બનાવી લીધા છે. થઈ ગયું. અને ટોટલ આમાંથી 5 બનશે. તો 1 કપ આપણે લોટ હતો અને 2 થી 3 ચમચી જેટલો આપણે ચણાનો લોટ, તો એટલામાં આપણે 5 બનશે. અને આ ડિનર માટેની બેસ્ટ રેસીપી છે. તમે સાંજે ડિનરમાં આ બનાવી શકો એમ. થઈ ગયા ને સરસ. ગમે એ ગઈઢા માણસ ખાઈ શકશે, એકદમ સોફ્ટ. અને આને તમે દહીં રે ખાઈ શકો, ચા રે ખાઈ શકો, જે રીતે તમને ભાવતું હોય. ઘણા ચામાં સાંજે ચાને થેપલા બનાવતા હોય તો થેપલાની જગ્યાએ તમે આ રીતે બનાવી શકો એમ. તો તૈયાર છે આપણા બાજરા મેથીના ઉત્તપમ. તો જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તેને લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા. કમેન્ટ કરીને કહેજો કે તમને કેવા લાગ્યા આ બાજરા મેથીના ઉત્તપમ.